ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે સન્ડે છે અને વાગ્યો છે અત્યારે 1 વાગ્યો છે. કેમ કે આજે તો સન્ડે હતો ને, તો હું થોડી શાંતિથી જાગી હતી અને છોકરાઓ પણ. જો રાહી અને શ્લોક તો હજી છે ને, બંને શાવર લઈને આવ્યા છે. અને આ શું કરે તું? એમાં એક ચોકલેટ નથી. હું છે ને આવી રીતે કિચનમાં ક્યાંક ચોકલેટ છુપાઈ દેતી હોય ને, એટલે એ આજે અહીંયા શોધવા આવી છે. અને હું છે ને આ ખાનું સાફ કરતી હતી આજ સવારની. આમાં મારે થોડુંક વધારે ટાઈમ લાગે બધું સફાઈ કરવામાં, તો એ થઈ ગયું છે મારું સાફ. એટલે આ બેન છે ને અહીંયા બેઠા છે. રાહી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા, ચલો હવે આ ખાનું તો થઈ ગયું, પણ હવે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો. છોકરાને લાગી છે ભૂખ, એટલે હવે રોટલી બનાવી દઉં. જો રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરતી હતી. પહેલાં મેં કીધું લાવો ચલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. આજે નથી કર્યો ને, તો કેમ કે કામ કરતાં કરતાં તો પંખો થોડી વાર ચાલુ કર્યો, પછી બંધ કરું, રોટલી કરું. જે કાલે વરસાદ આવ્યો ને, તો કાલે એટલી વાર સારું લાગ્યું. કાલે વરસાદ આવ્યો ને તો એટલી વખત સારું લાગ્યું. બાકી તો છે ને ગરમી એવી ને એવી જ થાય છે. અને રોજ સાંજ પડે ને, રાત્રે ઠંડો પવન હોય, અને સાંજ પછી જેમ ક્યાંક ને ક્યાંક વરસાદ આવે છે. કાલ તો અહીંયા આવે તો મજા આવી ગઈ, નાહવાની બહુ મજા આવી. ચલો હવે રોટલી બનાવી દઉં, એટલે છોકરાઓને ખવડાવી દઉં, કેમ કે એ લોકોને હવે ભૂખ લાગી છે. 1 વાગી ગયો, ટાઈમ થઈ ગયો છે. શ્લોકની નવી ગાડી આવી. એને શ્લોક ઊભો થઈને બતાવી દો બેટા. આમ અહીંયા લાય, દૂરથી ન દેખાય. હા, વજનવાળી છે હે? આમ તો સારી છે હો. કોણે મોકલી? સરખું બોલ જોરથી. ભાવનાબાઈ અને રાજુ દાદાએ. તો થેન્ક યુ કહી દે ભાવનાબા ને રાજુ દાદાને. ગમી ને તને? કેટલી ગમી? થોડીક કે બહુ? બહુ ગમી ને? હવે રાઉન્ડ મારતો આખા ઘરમાં. હમણાં કેમ રાઉન્ડ મારતો હતો? ચલાય. અને આ ગાડી એવી છે ને, એકદમ મજબૂત છે કે આના ઉપર બેસીને છોકરાઓ ચલાવી શકે ને એમનામાં રમી શકે. સવારમાં છે ને ભાવનાબાનો ફોન આવ્યો હતો કે શ્લોક માટે આ ગાડી લેવી છે. શ્લોકને તો મજા પડે. એક બાજુ છે ને એનિમલ્સ અને એક બાજુ કાર, સ્કૂટર, બધું મૂકી દીધું છે. હજી તો આમાં ઘણી બાકી રહી ગઈ. કાર તો બહુ બધી છે. હજી તો આમાં એને અડધી હજી તો અડધી નથી રમવા લીધી. જો એ મૂકવું હોય ને તો જ લેજો બધું. જો 3 વાગે છે, તો 3 વાગે ફ્રી થઈ છું. કેમ કે કિચનનું 3 વાગી ગયા રાઈ. તો પછી બીજું તો મેં અત્યારે કંઈ સાફ નથી કર્યું. એ ખાનું પતાવ્યું. જો આ લોકોને થોડુંક હોમવર્ક ને એવું કરાવી દઉં. મારે હજી વિડીયો એડિટિંગ ને એવું બાકી છે. તો બહુ થઈ ગયું છે, એ કરી નાખું પહેલાં. ચલો આ રિમોટ કંટ્રોલ લઈ લેવું. જો છે ને હવે એક આ જો વરસાદ અમારે કાલ આવ્યો હતો. કાલ અમે છે ને ખીચડી ખાધી, અને આજે વરસાદ નથી ને તો અમે ભજીયા બનાવીએ છીએ. જો અહીંયા મેથીની ભાજી. હા, અંદર આવતી રે. મેથીની ભાજી ને કોથમીર સમારી પલાળી છે. અને આજે બનવાના છે મરચાના રીંગ ભજીયા. એટલે માસ્ટર આવી ગયા છે કે તને રીંગ હું કરી આપું, હે ને? ના પાડું છું ને તો એ રસોડામાંથી જતા નથી.
આની કરતાં મને ભજીયાની ગ્રીન સારી છે. હા ખાવાની જ બનાવવાની, ઈશ્વરે તારે વિચારવાનું. ખાવાની જ બનાવવાની. હે એ તારે વિચારવાનું. ખાવા કરતા બનાવવાનો નહીં, બનાવડાવવાનો શોખ છે ભજીયા. ચાલો. પહેલાં છે ને આજે એટલે બહુ તીખા મરચાં નથી લીધા, અને જે આ મોળા મરચાં આવે ને એ છે, અને એને છે ને આવી રીતે પહેલાં રીંગ કરી નાખવાની. આજે હું તમને મરચાંના રીંગ ભજીયાની રેસીપી આપીશ. મેથીમાં તો મેથી અને કોથમીર, મેથીની ભાજી અને કોથમીર બંને પલાળી દીધું છે, અને એમાં તો હું નાખું છું લસણ, મરચાં, લીલા મરચાં, મરી, મીઠું અને આદું અને લીંબુ, બસ એટલી વસ્તુ. વરિયાળી ને સૂકા ધાણા ને એવું બધું મને નથી ગમતું, એટલે હું એવું કાંઈ મેથીના ભજીયામાં નથી નાખતી. જો રીંગ મરચાંમાં પછી મેં છે ને આમાં મીઠું અને આદું અને લીંબુ એટલી વસ્તુ નાખીને રહેવા દીધું છે. અહીંયા મિક્સ વેજીટેબલ છે, બટેકાની પૂરી. હવે આનો મસાલો કરું છું, અને અહીંયા ભાભી આવી ગયા છે, સીતારામ. એ છે ને ભજીયા જોડે ખાવા માટે કઢી બનાવે છે. હું ક્યારેય કઢી નથી બનાવતી, ચટણી બનાવું કાં દહીં બનાવું, તો કીધું આજે એ કે કઢી બનાવી છે. મેં કીધું તમે બનાવો, તો પછી હું ક્યારેક બનાવીશ. આમાં શું શું નાખ્યું ભાભી? ચણાનો લોટ, ચણાનો લોટ, હા પાણીમાં જ કરવાનો ને, આપણે ઓલી કઢી છાશમાં કરતા હોય, આ પાણીમાં. હા, અને બીજું હળદર, ધાણા જીરું અને ખાંડ, મીઠું. વઘાર કરીને છેલ્લે લીંબુ. ઓકે, મીઠું, હળદર, ધાણા જીરું અને ખાંડ નાખીને મિક્સ કરી દીધું છે. રાઈ જીરોનો વઘાર. વઘાર માટે તેલ મૂક્યું છે, રાઈ, જીરું, લીમડો હિંગ અને હિંગ વઘાર કરીને કઢી એવા નાખી દેવાની છે. આવી ગયું તેલ? એમાં મેં ખાલી ચણાનો લોટ મિક્સ કર્યો છે, અને 1 ચમચી ચોખાનો લોટ, અને પછી આવી રીતે એક એક રીંગ પાડવાની. જો રીંગ ભજીયા જ બને છે અત્યારે. બટેકાની પૂરી મિક્સ વેજીટેબલના થોડાક બનાવ્યા, અને છોકરાઓને પ્લેટ રેડી કરી દીધી છે. જો છોકરાઓ માટે તૈયાર કરી દીધું છે. ચટણી છે, દહીં છે, કઢી બનાવી છે, અને ભજીયા હે ને. મારું ભજીયાનું તો ચાલુ જ છે અહીંયા બનવાના. મેથીના પણ મસ્ત બન્યા છે, એકદમ સોફ્ટ. ચલો આપણે રિવ્યૂ લઈ લઈએ. હું તો કહીશ કે સારા જ બન્યા છે. બરાબર કે મેથીના? હા, કેયુર કેન બરાબર તો જ બરાબર હોય. બરાબર છે? સારા ને? બધા ભાઈ કે હજી તો ચાખ્યા નહીં? ના, બધા મેં ખાધા, બધા સરસ. સારું. છોકરાઓને ત્રણેયને છે ને ભાભી અહીંયા જમાડે છે. એ છોકરાઓ મજા આવી ભજીયા ખાવાની? હે? એટલી બધી મજા આવી? હા હા, ચાલુ રાખો, ચાલુ રાખો. બોલો. ચલો જો ગરમ ગરમ ભજીયા તો ખાઈ લીધા, કામ પતી નવરાઈ થઈ ગયા. પણ ભાભીનો રિવ્યુ નતો લીધો નહીં? ભાભી કેવા બન્યા હતા? મસ્ત બન્યા હતા. સારા બન્યા. એમાં એવું હતું, ભજીયા બનાવતી હતી ને તો પપ્પાનો ફોન આવી ગયો. આજે સાંજે નહોતો આવ્યો, તો થોડો મોડા કર્યો હતો એને. અને મને એમ કે આજે બેનના ઘરે બધા મહેમાન હતા ને, એટલે મેં નહોતો કર્યો. એ કીધું બધા બેઠા હશે એટલે. તો પપ્પાનો ફોન આવ્યો હતો. રોજ એકવાર તો ફોન આવે. અને બસ જો પછી ત્યારે વિડીયો નહોતો લીધો. અમે લોકો જમવા બેઠા જવાનું કામ પતાવી નવરાત્રી. જો આ છોકરાઓની તો છે ને મસ્તી ચાલુ છે. વાગ્યા છે 12, અને આ છોકરાઓનું છે ને હવે રોજનું થઈ ગયું છે. આપણે સુવા આવીએ ને, બેગ ભરીએ ને ત્યારે પછી પૂછ્યું હતું મેં 2 દિવસથી કે તમારે બેને કંઈ બાકી હોય ને તો મને કહેજો. તો નો કે ત્યારે બેગ ભરીએ ત્યારે એમ કે મારે ઓલું ટેસ્ટ કરવાનું હતું, મારે ઓલું ડ્રો કરવાનું હતું, હે ને. જો અત્યારે છે ને રાહીનું હતું,
ઇન્ડોર ગેમ્સ ને આઉટડોર ગેમ્સના પિક્ચર પેસ્ટ કરવાના હતા અને શ્લોકને હતા હેલ્ધી ફૂડના 5 પિક્ચર્સ પેસ્ટ કરવાના. આવું બધું હોય કંઈક ને કંઈક. આપણે કહીએ ને ત્યારે આપણને ન ખબર સુવાના ટાઈમે જ કે ટાઈમ ટેબલ બી આવી ગયા છે. ટાઈમ ટેબલ આવી ગયું એક્ઝામનું હે ને. ચલો હવે આવું તો ચાલ્યા જ રાખવાનું છે અમારું. બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો. હવે સૂઈ જઈએ કે 12 વાગે છે, સવારે સ્કૂલ છે, જાગવાનું છે. 5 સન્ડે હોય અને સવારે શાંતિથી જાગ્યા હોય ને એટલે ચાલે. ચલો હવે સૂઈ જઈશું. એવું તો સૂઈ ગયા છે. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ